ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. હાઈ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટોમોગ્રાફી એટલે કે HRCTને કોરોનાનો ટેસ્ટ માનતા લોકોએ ચેતવાની જરૂર છે. સિવિલના રેડિયોલોજી વિભાગના ડોક્ટર પંકજ અમીન જણાવે છે કે HRCTમાં વ્યક્તિની છાતીએ 1000 એક્સરે જેટલું રેડિયેશન ઝીલવું પડે છે. માટે ડોક્ટરની સલાહ વગર આ ટેસ્ટ કરાવવો જોઈએ નહીં, કારણ કે HRCT સ્કેન વાસ્તવમાં કોરોનાનો ટેસ્ટ જ નથી. રેડિયો ડાયગ્નોસિસમાં HRCT સ્કેનનો ઉપયોગ વાયરસની અસર જોવા માટે કરાય છે. આ ટેસ્ટ કરાવવો જોઈએ, પરંતુ આ ટેસ્ટ માટેનો ચોક્કસ તબક્કા હોય છે. કોરોનાની શરૂઆતમાં જ આ ટેસ્ટ કરાવવો સલાહભર્યો નથી. આ ટેસ્ટ 10-15 સેકન્ડમાં રિપોર્ટ આપે છે. કોરોનાના પ્રાથમિક તબક્કામાં હોય તો આ ટેસ્ટથી ડિટેક્ટ નથી થતો, જેથી 5-7 દિવસ પછી ફરી ટેસ્ટ કરવો પડે છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે અને શરૂઆતના તબક્કે HRCT કરવામાં આવે તો પણ રિપોર્ટ સામાન્ય આવવાની શક્યતા પ્રબળ રહેલી છે. માટે પ્રાથમિક તબક્કે આ ટેસ્ટ સલાહભર્યો નથી.